હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 1 નો ભાગ 6 આજે ભણવાનો છે. આગળ આપણે બધી પ્રક્રિયાઓ વિશે જોયું હતું. એમાંની આજે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ આ બધી પ્રક્રિયાઓ વિશે ભણવાનું છે. આગળ આપણે જે કંઈ પણ ભણ્યા હતા એના રિવિઝન સ્વરૂપે તમને કદાચ યાદ હોય કે ન હોય, પણ આપણે અત્યારે કહી દઈએ છીએ કે એ બધી પ્રક્રિયાઓમાં હતી કે તમે જોયું હતું કે ભાઈ આપણે ચૂનો કે ભાઈ દિવાલને તોડવામાં ચૂનાના પાણીનો શું કામ યુઝ થાય છે એનું આપણે કર્યું હતું. એમાં કારણો ઘણા બધા આપ્યા હતા. પછી પ્રકાશ સંશ્લેષણ જોયું હતું. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તો ઉષ્માક્ષેપક છે, શોષક છે, એ બંને આપણે જોયું હતું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉષ્મા શોષક અને ક્ષેપક બંને છે. પછી આપણે જોયું હતું વિસ્થાપન પ્રક્રિયા. આ બધી પ્રક્રિયાઓ આપણે ત્યારે જોઈ હતી. હવે અત્યારે આ નેક્સ્ટ અત્યારનો ટોપિક છે એ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. કે જોઈએ દ્વિવિસ્થાપન, નામ જ જોવો કે ભાઈ નામને અલગ પાડશો દ્વિ પ્લસ વિસ્થાપન, ત્યારે જ આપણને સમજાશે કે એમાં કંઈક બે વસ્તુનું કંઈક આડાવડું છે. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા એવી થાય છે, એક આપણે તમને ક્યારેય પણ વ્યાખ્યાઓ પૂછે તમારા આન્સરમાં એક શીખવેલું છું કે મેઇન ટોપિક ઉપર આપણે હાઇલાઇટ કરી દેવાની બીજા કલરની પેનથી. બીજા કલરની ના હોય તો સેમ કલરની પેનથી પણ કરી શકો છો. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો પહેલા આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું એ જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયાની પ્રોસેસ દરમિયાન પ્રક્રિયકોને હાઇલાઇટ પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. પ્રક્રિયકો કઈ બાજુ હોય છે, એરાની ડાબી બાજુ. નિપજો કઈ બાજુ હોય છે, જમણી બાજુ. તો હંમેશા દ્વિવિસ્થાપન પ્રક્રિયા શું કહે છે, પ્રક્રિયકો તો કે ડાબી બાજુના જે કોઈ પણ છે પ્રક્રિયકો એની વચ્ચે આયનોની આપ-લે થતી હોય કે કંઈક લે છે અને કંઈક આપે છે. એટલે કે ભાઈ લે છે તો અહીંયા ગયું, આપે છે તો અહીંયાથી આમ લીધું. એટલે આને એક વિસ્થાપન અહીંયા થયું, બીજું વિસ્થાપન અહીંયા થયું આયનનું. એટલે આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણે કહીએ છીએ. જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચેના આયનોની આપ-લે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાઓને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઓકે, ક્લિયર. આગળ પછી આ પ્રક્રિયા થતી હોય ને તો આવી પ્રક્રિયા દરમિયાન કઈ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય એવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે જે પાણીની અંદર દ્રાવ્ય નથી થતો. આપણે નોર્મલી પાણીની અંદર મીઠું નાખીએ તો મીઠું એની અંદર દ્રાવ્ય થઈ જાય છે, પણ પાણીની અંદર લોખંડના ટુકડા નાખીએ તો એ અદ્રાવ્ય રહે છે. એનું કઈ મિશ્રણ બનતું નથી. એ જેવા નાખ્યા હતા સોલિડ ફોર્મમાં જ એ રહે છે. એટલે કે આ પ્રક્રિયામાં ઘણા આપણને એવો અદ્રાવ્ય પદાર્થ મળે છે કે એનું નિર્માણ થાય છે જે સફેદ કલરનો હોય છે અને પાણીમાં અદ્રાવ્ય હોય છે. પછી આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. અવક્ષેપ શું છે તો કે પાણીમાં અદ્રાવ્ય છે એવો પદાર્થ આ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. અદ્રાવ્ય એવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. તો આમાં બીજું એવું તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, હવે એ જે પ્રક્રિયા થાય છે તો એની વચ્ચે જે બીજી પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે વસ્તુ શું થાય છે, સફેદ કલરનો અદ્રાવ્ય પદાર્થનું નિર્માણ થાય છે. એને શું કહેવાય છે, અવક્ષેપ કહે છે. હવે આ પાછું અવક્ષેપમાં પાછું આગળ આવ્યું એવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર અવક્ષેપ ઉત્પન્ન થાય છે. તેથી દ્વિવિસ્થાપન પ્રક્રિયાને પણ અવક્ષેપ જે આપણે છે કે અવક્ષેપન ઉત્પન્ન કરતી પ્રક્રિયા કહી શકીએ. એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અવક્ષેપન પ્રક્રિયા પણ છે. તો ઘણી વખતે આપણને પરીક્ષામાં પૂછાય છે કે અવક્ષેપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. અવક્ષેપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. અહીંયા તો ત્યાં પણ આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાને તે સમજાવવાની છે, કારણ કે જે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એને તે અવક્ષેપન પ્રક્રિયા કહે છે. ઓકે, ચાલો એક આનું આપણે જોઈ લઈએ. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો છે એના પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય એ રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. પ્રક્રિયા થાય છે તેમાં કંઈક ઉત્પન્ન છે એની અંદર દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર સફેદ કલરનો પાણીમાં અદ્રાવ્ય એવા પદાર્થનું નિર્માણ થાય છે એને અવક્ષેપન કહે છે. પછી કે એવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર અવક્ષેપ ઉત્પન્ન કરે છે એને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. એટલે આપણે સમજવાનું છે કે ભાઈ જે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એને બીજું નામ આપણને પરીક્ષામાં અવક્ષેપન પ્રક્રિયા તરીકે પણ પૂછી શકે છે. એ તમારે બધાને યાદ રાખવાનું છે, આગળ ભૂલાય નહીં. અવક્ષેપન પ્રક્રિયા, આ એક અવક્ષેપનને મગજમાં ઉતારી લેજો જેથી કરીને આગળ કોઈ પણ તકલીફ ના પડે. હવે આની અંદરથી આપણે આનું ઉદાહરણ જોવું હોય
કે ભાઈ અવક્ષેપણ પ્રક્રિયા કઈ રીતે થાય છે અથવા તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કઈ રીતે થાય છે. તો આપણે એને નોર્મલી એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જેની અંદર સોડિયમ સલ્ફેટ છે એનું આપણે દ્રાવણ લીધું એક્વાયસ, પછી એને બેરિયમ ક્લોરાઇડ સાથેનું આપણે કામ કર્યું. હવે જોજો આ શું થયું, આ પ્રક્રિયકો, આ એરો બન્યો, અહીંયા નિપજો આવશે, નિપજો આ છે પ્રક્રિયકો. તો આપણી વ્યાખ્યા શું કહી છે દ્વિવિસ્થાપનની, પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે. તો આયનો ક્યાં, અહીંયા આપણને ખબર પડી, એને પ્લસ 2 છે SO4 -2 એનો વીજભાર છે. એવી રીતે બેરિયમનો Ba+2 Cl માઇનસ પણ 2 ક્લોરીન છે, એટલે અહીંયા થઈ ગયા 2 +2 -2, અહીંયા +2 -2, એટલે આ બનેલા છે. હવે આની અંદર આયનોની આપલે થાય છે અને ફાઇનલ આપણને પ્રોસેસ મળે છે. આ આયનોની આપલે કેમ થાય, તો પ્રક્રિયકોમાં આ પહેલો પ્રક્રિયક છે એની અંદર રહેલો ધન વીજભાર બીજા પ્રક્રિયકની અંદર રહેલા ઋણ વીજભાર સાથે, ઋણ જેનો વીજભાર છે એ પ્રક્રિયકની સાથે, એ અણુની સાથે જોડાય છે. પછી એવી જ રીતે બીજાનો જે ધન વીજભાર વાળો છે પ્રક્રિયક, એ પહેલાના ઋણ વીજભાર વાળા પ્રક્રિયક સાથે જોડાય છે. આમ કરીને જે ફોર્મેશન બને છે એને Cl મીઠું બને છે પ્લસ બેરિયમ સલ્ફેટ બને છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બેરિયમ સલ્ફેટ છે એ અદ્રાવ્ય વ્હાઇટ કલરનો પદાર્થ કઈ છે, અવક્ષેપ. આ અદ્રાવ્ય વ્હાઇટ એને કહેવાય અવક્ષેપ, અને જે પ્રક્રિયામાં અવક્ષેપ બને એને કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા. એ તમારી સામે છે, કે અટવાવ તો તમે તમારે પૂછી શકો છો કોમેન્ટમાં શોર્ટથી. જો હવે પાછું એકવાર તમને કહી દઉં છું, દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું. તો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, પ્રક્રિયકો છે, એની વચ્ચે આયનોની આપલે થાય છે. આ આયનોની આપલે થાય, આયનો એટલે ક્યાં હોય છે કે ભાઈ ધન આયન ને ઋણ આયન. તો એની અંદરથી જે ધન આયન હોય છે એ બીજા પ્રક્રિયકના ઋણ આયન સાથે કોમ્બિનેશન બનાવે છે, ત્યાં એનું વિસ્થાપન થાય છે. અને બીજા પ્રક્રિયકના ધન આયનનું પહેલા પ્રક્રિયકના ઋણ આયન સાથે વિસ્થાપન થાય છે, ફોર્મેશન બને છે. આ ફોર્મેશન એવી બને છે કે એની અંદર એક અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે. તો આવી પ્રક્રિયાઓમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય અને અવક્ષેપ કહેવાય છે, અવક્ષેપ કહેવાય છે. અને જે પ્રક્રિયા અવક્ષેપ ઉત્પન્ન કરતી હોય એને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. એટલે ટૂંકમાં જે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે એની અંદર અવક્ષેપ ઉત્પન્ન થાય છે, એટલે આ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા પણ આપણે કહીએ છીએ. એટલે ક્યારેય આપણને પરીક્ષામાં પૂછાય તો આ એક યાદ રાખવાનું છે, એટલે 2-3 વાર કહું છું. જોવામાં આ પ્રક્રિયામાં બેરિયમ અને સલ્ફર આયનોની પ્રક્રિયા થાય છે અને બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. જ્યારે મળતી બીજી નિપજ સોડિયમ ક્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય છે, મીઠું પાણીમાં દ્રાવ્ય છે. આમ આ પ્રક્રિયા અવક્ષેપણ ઉદ્ભવતા હોવાથી અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય છે. ઉપરાંત તેમના પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોવાથી તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. આપણે આગળ મેં તમને સમજાવી દીધું. હજી આનું કોઈ બીજું ઉદાહરણ જો આપણે લેવું હોય તો બીજું ઉદાહરણ તમને આપું છું કે સિલ્વર નાઇટ્રેટનું મીઠા સાથેની પ્રોસેસ છે. સિલ્વર એટલે Ag, નાઇટ્રેટ એટલે NO3, મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ NaCl. રેડી, એની પ્રોસેસ થઈને આપણને અહીંયા જો Ag છે, તો Ag નો છે કયો છે +1 વીજભાર, NO3 નો -1 વીજભાર, સોડિયમનો +1, ક્લોરીનનો -1. તો આનો નિયમમાં શું હતું, પ્રક્રિયકનો એક પ્રક્રિયક છે એનો ધન વીજભાર વાળો બીજા પ્રક્રિયકના ઋણ વીજભાર વાળા સાથે પ્રોસેસ કરશે, એટલે બન્યું અહીંયા AgCl. એ જ રીતે બીજામાં જ્યારે બીજાનો ધન વીજભાર પહેલાના ઋણ વીજભાર વાળા સાથે પ્રોસેસ કરશે. અહીંયા આપણને સિલ્વર ક્લોરાઇડ છે એ અવક્ષેપ સ્વરૂપે મળે છે, અવક્ષેપ. આ પ્રોસેસની અંદર સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળે છે. રેડી, તો આપણે દ્વિવિસ્થાપનને સમજી લીધા છે, ક્યાં એટલું કોમેન્ટમાં પૂછશું. રેડી, પછી હજી બીજું આગળ આવશે કે ભાઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એને ઉદાહરણ આપી સમજાવો. અહીંયા શું હતું, દ્વિવિસ્થાપન પ્રક્રિયા શું છે એ સમજાવો. આગળમાં શું આપ્યું, દ્વિવિસ્થાપન પ્રક્રિયા તમે સમજી ગયા છો, તમને બીજું પૂછ્યું ઉદાહરણ આપી તમે હવે સમજાવો. તમે આગળમાં વ્યાખ્યા સમજ્યા છો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. રેડી, દ્વિવિસ્થાપનનો કોન્સેપ્ટ આપણી પાસે ક્લિયર છે. બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણે કહીએ છીએ. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે લીધેલું છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણોને મિક્સ કરતા નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. અહીં લેડ નાઇટ્રેટ, લેડ એટલે Pb, નાઇટ્રેટ એટલે NO3.
પણ લેડ નો એનો વીસભારમાં NO3 2 પછી પોટેશિયમ આયોડાઇડ એની પ્રક્રિયા આ બંને શું થઈ ગયા તો કે પ્રક્રિયકો થઈ ગયા આપણા. તો અહીંયા જે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે એમાં શું કામ થાય છે કે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે. એટલે આયનોની આપલે અહીંયા થશે એ ધન વીજભાર અને ઋણ વીજભાર આધારિત છે. પછી એમાંથી શું બને છે એમાંથી લેડ આયોડાઇડ ને પોટેશિયમ નાઇટ્રેટ બને છે. અહીં જો આ રિએક્શનમાં લેડ છે એનો +2 વીજભાર છે, NO3 નો -1 છે પણ 2 છે એટલે થઈ ગયા. પછી એવી જ રીતે છે કે ભાઈ પોટેશિયમ અને આયોડિન, પોટેશિયમ 2 પોટેશિયમ છે +1, આયોડિન ને 2 આયોડિન છે -1. એ રીતે બની અને અહીંયા લેડ આનો પોઝિટિવ આનો નેગેટિવ, જ્યારે આનો નેગેટિવ છે આનો પોઝિટિવ છે એ આ બની જાય છે. રેડી. હવે પછી આની અંદર આપણે એક વાત થઈ હતી કે અદ્રાવ્ય અવક્ષેપો મળે. તો આ પ્રક્રિયાની અંદર લેડ આયોડાઇડ છે ને, લેડ આયોડાઇડ એના પીળા કલરના અદ્રાવ્ય અવક્ષેપ મળે છે, પીળા રંગના. તમે કહેતા સાહેબ આગળ વ્હાઈટ રંગના મળે તો અવક્ષેપ કહેવાય. ઘણી વખતે ઘણી પ્રક્રિયાઓમાં ધાતુના પોતાના મૂળભૂત કલર ઉપર આધાર રાખે છે એના અવક્ષેપનો કલર, એટલે અહીંયા પીળાશ ઉપરના મળે છે. કારણ કે રિએક્શન છે તમે પોટેશિયમને આયોડિનને અને લેડ નાઇટ્રેટ જ્યારે આગળના તમે જાશો આગળના ધોરણોમાં ત્યારે લેબ્સની અંદર એના જ્યારે એક્સપેરિમેન્ટ આવશે ત્યારે તમે બધાના કલર જોશો ત્યારે તમને સમજાશે કે અહીંયા પીળા રંગનું કેમ આવે છે. પણ અત્યારે આપણે યાદ રાખવાનું છે કે ભાઈ લેડ આયોડાઇડ છે તો એનું જે બને છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા દરમિયાન અવક્ષેપ એ પીળા કલરનું હોય છે. એટલે આ ટાઈપમાં છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તો પ્રક્રિયકોના બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય છે અને આયનોની આપલે થઈ અહીંયા થઈ ગઈ. અહીંયા પછી શું થયું કે ભાઈ એક અદ્રાવ્ય અવક્ષેપ બને છે તો લેડ આયોડાઇડનો અવક્ષેપ બન્યો. આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. આપણે આને સમજ્યા. હવે આગળની પ્રક્રિયા છે ઓક્સિડેશન. ઓક્સિડેશન રિડક્શન આપણે બહુ ટાઈમથી ભણ્યા જ છીએ. ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજન દૂર થવું એવું બધું એમાં હોય છે. રિડક્શનમાં એવું હોય છે કે ઓક્સિજન દૂર થાય હાઇડ્રોજનનો ઉમેરો થાય, વિરુદ્ધ છે. લખીએ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ઓક્સિડેશન બધા એને બેઝિક આઈડિયા જ છે અને ઘણા એને આવડે છે એટલે આપણે અત્યારે સમજી લઈએ. તમારે પણ સરળતા જ રહેશે સમજવામાં. ચાલો પણ આપણે સરળ બનાવીને સમજીએ. તો કે ભાઈ એની વ્યાખ્યા છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય આવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આને જ્યારે તમે વ્યાખ્યા સ્વરૂપે લખો છો ત્યારે બે વસ્તુમાં કરવાનું છે તમારે હાઇલાઇટ. O2 ઉમેરો, H2 દૂર થાય. રેડી. એટલે તમારે જે કોઈ પણ તમારો હોય એક્ઝામિનર એના બે વસ્તુ જોવાની છે, તરત આગળ એમાં મૂવ થશે. હવે આપણને શું કીધું છે સમજી લો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઓક્સિડેશન એ નામમાં છે ઓક્સી પ્લસ ડેશન. ઓક્સી છે એટલે સમજી લેવાનું ઓક્સિજનનો ઉમેરો થાય છે, હાઇડ્રોજન દૂર થાય છે. કાં ઓક્સિજન આવે છે કાં હાઇડ્રોજન દૂર થાય છે. આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. સિમ્પલ છે, એમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે ઓક્સિજનનો ઉમેરો કાં તો હાઇડ્રોજનને કાઢવાનું થાય છે. રેડી. આનું આપણે ઉદાહરણ સમજીએ. અત્યાર સુધી આપણે પહેલા જોતા હતા મેગ્નેશિયમ. આગળનામાં જ્યારે જોયું તો રિએક્શન ઓક્સિજન સાથે થાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો અહીંયા તમે ચેક કરશો કે મેગ્નેશિયમની અંદર આ ઓક્સિજનનો ઉમેરો થયો અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. આગળ એવી જ રીતે આપણે જોતા હતા કોપરમાં જોતા હતા, તાંબાની અંદર એની ઓક્સિજન સાથેની આ પ્રોસેસ થઈ, એની અંદર કોપરનો ઓક્સાઇડ બન્યો. તો અહીંયા આપણે તાંબુ તો ખાલી એટલું જ હતું, પણ આની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો. આની અંદર હાઇડ્રોજન દૂર નથી થયો, ઓક્સિજનનો ઉમેરો થયો છે. સપોઝ કે અહીંયા ઓક્સિજન કોઈ પણ પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન અંદર ઉમેરાતો નથી, પણ એ પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય છે, તો એને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. એટલે ખાલી અહીંયા આજે આવ્યો છે ઓક્સિજન એટલે આના બેઝ ઉપર આપણે એને કહીએ છીએ, પણ એ તો આના માટે લાગુ પડે છે. પણ જે આપણી વ્યાખ્યા છે, જે આખા ઓક્સિડેશન પ્રક્રિયાનો જે મૂળ છે, એ બે વસ્તુ આપણને કહે છે. કાં તો ઓક્સિજનનો ઉમેરો થાય, હવે ઓક્સિજનનો ઉમેરો નથી થતો, તો બીજી વસ્તુ શું છે કે હાઇડ્રોજન એમાંથી દૂર થતો હોય. આ બે જો વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ હોય એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે. બે વસ્તુ હોય તો છે, પણ એક વસ્તુ હોય તોય છે. એટલે ઘણી વખતે આપણે માનો કે ઘણી વખતે કેવું છે કે ભાઈ આપણને જ્યારે એક્ઝામમાં કોઈ પણ હોય કે ભાઈ જ્યારે પેપર એવું કાઢવું હોય હાર્ડ, કોઈક સાહેબને કાન ઊંધા પકડાવવા હોય તો એ આપણને એ ટાઈપનું આપે
નીચે કે ભાઈ જે બનાવેલું હોય એને કે ભાઈ અણુસૂત્ર, તો એમાં ઓક્સિજનનો ઉમેરો જ ન થતો હોય, ફાઇનલ પ્રોડક્ટ બને આખામાં ક્યાંય હોય જ નહીં. એને પૂછે કે ભાઈ નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે, એમાં એકમાં લખેલું હોય, સમજ્યા કે ભાઈ, પણ એક પણમાં માનો કે એમાંથી એક પ્રક્રિયા સાચી હોય, પણ જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી એક પણ ની અંદર ઓક્સિજન ક્યાંય એને મેન્શન જ ન કરેલો હોય, બધી જગ્યાએ હાઇડ્રોજન સાથે એને કદાચ કામ કરેલું હોય અથવા બીજી પ્રક્રિયા હોય, તો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે ઓક્સિડેશનની અંદર ઓક્સિજન હોવો જરૂરી છે એવું જ નથી. એની અંદર હાઇડ્રોજન દૂર થાય ને તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. એટલે હાઇડ્રોજનને તે ઓક્સિડેશનના ઉદાહરણમાં આપણે યાદ રાખવાનો, O અને H આ બેને આપણે યાદ રાખવાના છે. આ એના ઉદાહરણ મેં તમને આપ્યા. હજી આગળમાં જો કદાચ હોય તો ઝીંકની અંદર આ સિમ્પલ છે, ઉદાહરણો એક્ઝામમાં પૂછે તો તમારે કેવું છે કે કોપર, તાંબુ આપણે ઘરે ગમે એક જોતા હોય લાડાવાળું દેખાય છે, તો એને ઓક્સિજન કામ કરી નાખવાનું. મેગ્નેશિયમને આપણે પહેલા જ્યારે ચેપ્ટર શરૂ થયું ત્યારથી જ આપણે શરૂ કરીએ છીએ. પછી ઝીંકને કહી દેવાનું, ઝીંક O2 હંમેશા 2 સ્વરૂપમાં, એટલે ઝીંકને 2 કરીને 2ZnO બનાવી નાખવાના. સમજ્યા? ઝીંકનો ઓક્સાઇડ આ પણ ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે આ તમારે સિમ્પલ છે અને આ પરીક્ષામાં આવશે 1-2 માર્ક્સમાં. એ તો તમારી પાસે તમને આવડી જ જશે, આગળ ફ્યુચરમાં આ ઘણું કામ આવે એમ છે. એટલે ઓક્સિડેશન અને રિડક્શનનો એક જે ફોર્મ્યુલા છે એને એક ખાલી એનો જે કન્સેપ્ટ ક્લિયર તમારા મગજમાં હોવો જોઈએ, એ કરાવવા જ અહીંયા અમે આવ્યા છીએ. રેડી? હવે આગળ છે રિડક્શન પ્રક્રિયા આપણે જોવાની છે. રિડક્શન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. રિડક્શન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો ભાઈ હવે જે રીતે પહેલા પણ શું થતું હતું, ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજન દૂર થવું એને ઓક્સિડેશન કહેતા હતા. અહીંયા એનાથી ઉલટું થશે, હાઇડ્રોજન આવશે ઓક્સિજન દૂર જશે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે, પ્રક્રિયા છે એ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. તો અહીંયા શું થાય છે, આ છે ઓક્સિડેશન, આ છે રિડક્શન. અહીંયા ઓક્સિજન શું થાય, ગુમાવે છે અને હાઇડ્રોજન મેળવે છે. જ્યારે ઓક્સિડેશનમાં શું હતું કે ભાઈ હાઇડ્રોજન ગુમાવતો હતો અને ઓક્સિજન મેળવતો હતો. રિડક્શનમાં શું છે, ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજન મેળવે છે. બેનું ઓપોઝિટ, કોઈ પણ એક તમારા મગજમાં ક્લિયર રાખો. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો કે હાઇડ્રોજનનું દૂર થવું, એટલે તમને રિડક્શન આવડી જશે. તમારે એને રિડક્શનમાં વિરુદ્ધ કરી નાખવાનું છે કે હાઇડ્રોજન મેળવે એટલે હાઇડ્રોજનનો ઉમેરો અને ઓક્સિજનને દૂર કરે, એ રિડક્શન. રેડી? કન્સેપ્ટ ક્લિયર છે તમારે રીતે. એમાં ન હોય તો આટલી વાતમાં તમે શોર્ટ ફોર્મ યાદ રાખશો એટલે એ તમારે યાદ જ રહેશે. એના ઉદાહરણમાં આપણે જોઈએ તો ઝિંક ઓક્સાઇડ, એનું આપણે કાર્બનની સાથે પ્રક્રિયા કરીએ. ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ એમાં થાય છે. તો અહીંયા જો ઝિંક ઓક્સાઇડ છે એ એનો એક ઓક્સિજન ગુમાવે છે. ઝિંક ઓક્સિજન ગુમાવે છે તો આપણે શું હતું વ્યાખ્યા પ્રમાણે કે ઓક્સિજન ગુમાવે તો રિડક્શન, એટલે આ રિડક્શન પ્રક્રિયા થઈ છે. એવી જ રીતે આપણે ઝિંકનું લઈએ, કોપરનું લઈએ, મેગ્નેશિયમનું લઈ શકીએ. હવે અહીંયા ઝિંકનું લીધું તો આપણે કોપરમાં પણ લઈ શકીએ છીએ. કોપર ઓક્સાઇડ એનું કાર્બન સાથે કાર્બન મોનોક્સાઇડ બન્યો. અહીંયા પણ તમે ચેક કરશો કે ભાઈ કોપરે એનો ઓક્સિજન ગુમાવ્યો ઓક્સિજન કોણે હતો કે ભાઈ કોપરે. એટલે શું થયું, ભાઈ કોપરનું રિડક્શન થયું, એમાંથી ઓક્સિજન ગયો, બાદ થયો. એવી જ રીતે અહીંયા પણ આપણે ઘણી વખતે એમસીક્યુમાં પૂછી શકે હાઇડ્રોજનમાં કે અહીંયા કેમ આપણે કોપર ઓક્સાઇડનું હતું અને પછી કોપર બન્યો, એટલે ઓક્સિજન આપણને દેખાણો, અહીંયા ગાયબ થયો એ દેખાણો આની સાથેથી, આ પ્રક્રિયા સાથેથી. પણ ઘણી વખતે માનો કેવું થાય કે અહીંયા કોપર છે અને ક્યાંક એવો કોઈ પ્રક્રિયા અહીંયા લડાવે અને અહીંયા માનો કે આ ક્લોરીન છે, ક્લોરીનને હાઇડ્રોજન સાથે આમ કરાવડા અને અહીંયા HCl બના. તો અહીંયા માનો કે હાઇડ્રોજન અલગ છે, આપણે કેવું હતું કે ઓક્સિજન છે, ઓક્સિજન પહેલા આપણને કે દેખાય આપણે ગાયબ કરી દઈએ. અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થાય ને એને જે આપણે કહીએ છીએ રિડક્શન પ્રક્રિયા. એ રીતે રિડક્શન પ્રક્રિયા આમ થાય કારણ કે અહીંયા હાઇડ્રોજન ઉમેરાઈ ગયું એ ટાઈપમાં. એટલે ઓક્સિડેશન રિડક્શન તમને બંને કહી દીધું. હવે આગળની પ્રક્રિયા કઈ છે તો કે બંને, તો કે બંને શેમાં થાય છે તો કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જ્યાં થતી હોય અને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. તો આપણે રેડોક્સ પ્રક્રિયામાં જઈશું. રેડોક્સ પ્રક્રિયા સમજાવો. રેડોક્સ પ્રક્રિયાઓ અહીંયા લખી નાખું છું. રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા એટલે શું તો કે રેડોક્સ પ્રક્રિયાનું સિમ્પલ છે કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને વસ્તુ થાય છે એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય અથવા રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. ચાલો એની સમજૂતી લઈએ. જે રાસાયણિક કેટલીક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે તથા બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. આમ બંને પ્રક્રિયકો સાથે જોવા મળે છે. આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયા કહે છે. કેટલીક, રાસાયણિક, અમુક, આ બધા શબ્દો આગળ તમને વાત કરીએ કે ભાઈ જ્યારે આપણે જવાબ લખવાની શરૂઆત કરીએ ત્યારે આ શબ્દોનો આપણે એડ કરી શકીએ. જેમ કે
કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં જોવા મળે છે કે ભાઈ એકનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય. આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે, રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. પછી ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણને જોવા મળે છે એ ટાઈપમાં. એટલે આપણો જે જવાબ લખવાનો શરૂ કરવો એ ક્યાંથી કરવો, તો કે ભાઈ કેટલીક થી કરવો. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ, અમુક રાસાયણિક પ્રક્રિયાઓ અથવા રાસાયણિક પ્રક્રિયાઓ. જ્યારે ક્યાંય આપણને નો આઈડિયા આવતો ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓથી કરવાનો. પછી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણી પાસે વ્યાખ્યા ક્લિયર જ છે કે કેટલીક આપણને આવડે જ છે. ત્યારે અમુક, એટલે મતલબમાં ઇન શોર્ટ ફોર્મમાં કહું તો કેટલીક, અમુક રાસાયણિક પ્રક્રિયા તમારા જવાબને શરૂ કરવા માટે. ઘણી વખતે આપણને સમજાતું નથી પેન ક્યાંથી માંડવી, તો આ પેન માંડવા માટેના આ શબ્દો છે. કેટલીક, અમુક, રાસાયણિક પ્રક્રિયા. ક્યારે ન સમજાય ત્યારે રાસાયણિક પ્રક્રિયાથી શરૂ કરી દેવાનું. રેડી? તો આ પ્રક્રિયાનો આપણે લખ્યું હોય તો કેટલીક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકનું ઓક્સિડેશન પામે છે, બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. આમ બંને પ્રક્રિયાઓ સાથે થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન. એકનું ઓક્સિડેશન થાય છે, બીજા પ્રક્રિયાનું રિડક્શન થાય છે. બે પ્રક્રિયા સાથે થાય છે. આવી પ્રક્રિયાને ઓક્સિડેશન, રિડક્શન અથવા તો રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો એનું ઉદાહરણ આપણે કોપર ઓક્સાઇડ છે એની હાઇડ્રોજન સાથે ઉષ્મા આપીને પ્રોસેસ કરીએ છીએ. તો અહીંયા આપણને મળે છે કોપર પ્લસ પાણી. તો અહીંયા કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થવાની પ્રોસેસને શું કહેવાય છે? રિડક્શન. તો કોપરનું રિડક્શન થયું, O2 દૂર થયું. એટલે જ્યારે અહીંયા હાઇડ્રોજન છે તો એમાં પાણીનો ઉમેરો થયો. તો કે ભાઈ હાઇડ્રોજન, અહીંયા છે કોપર, પછી અહીંયા એક હાઇડ્રોજન હતો, એની અંદર પાણીનો ઉમેરો થયો. એની અંદર પાણીનો ઉમેરો નહીં, ઓક્સિજનનો ઉમેરો થયો અને પાણી બન્યું. એટલે આ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયા થાય છે. આખી પ્રક્રિયા છે એની અંદર આ ભાઈ અહીંયાથી એનું રિડક્શન ચલાવે છે, આ એનું ઓક્સિડેશન ચલાવે છે. આ પ્રક્રિયામાં બે પ્રક્રિયા થાય છે એટલે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, શોર્ટ ફોર્મમાં રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. રેડોક્સ પ્રક્રિયાનું એક આપણે આ સમજાયું. આનું બીજું હોય ઉદાહરણ લેવું હોય આપણે તો આ સેમ પાર્ટીનું બીજું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે ભાઈ ઝિંક ઓક્સાઇડ એની કાર્બન સાથે પ્રોસેસ કરાવીએ. ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન. તો અહીંયાથી આપણને શું મળશે? તો કે અહીંયા આપણને મળશે ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. અહીંયા જુઓ, ઓક્સિજનનો ઉમેરો થયો, અહીંયા છે ઓક્સિજન દૂર થયો, O2 દૂર, O2 ઉમેરો. જો વ્યાખ્યા જુઓ છે, આમાં કઈ હાઇડ્રોજનની રમત જ નથી, આમાં રમત છે ખાલી ઓક્સિજનની. પણ એ જ્યારે એની રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા આપણને શું કહેતી હતી, એનો મૂળભૂત નિયમ શું કહેતો હતો? ઓક્સિજનને દૂર થવું તો કે ભાઈ એને શું કહેવાય? રિડક્શન. ઓક્સિજનનો ઉમેરો થવો તો એને શું કહેવાય? ઓક્સિડેશન. અહીંયા છે ઓક્સિજન જ, તે બે જગ્યાએ ઓક્સિજન જ રમે છે. ઓક્સિજન કઈ રીતે રમે છે? એક જગ્યાએ એ દૂર થાય છે, બીજી જગ્યાએ એ એડ થાય છે. જો અહીંયા છે ઝિંક ઓક્સાઇડ, તો ઝિંક ઓક્સાઇડ એનો ઓક્સિજન ગુમાવે છે, દૂર કરે છે. જ્યારે અહીંયા છે કાર્બન, એક અહીંયા એનો ઓક્સિજનનો ઉમેરો થાય છે કાર્બનમાં, એટલે એ એનું ઓક્સિડેશન કરે છે. આ છે ઓક્સિડેશન, આ છે રિડક્શન. તો હવે જે પ્રક્રિયાની અંદર બંને પ્રક્રિયા થાય છે, ઓક્સિડેશન ની છે રિડક્શન ની છે, તો એને શું કહેવાય છે આપણે? રેડોક્સ. અહીં ઝિંક ઓક્સાઇડ નું ઝિંકમાં રિડક્શન થાય છે. આ જો આ ઝિંક ઓક્સાઇડ મેં કીધું એનું ઝિંકમાં રિડક્શન થઈ ગયું, આ થઈ ગયું, ઓક્સિજન દૂર કર્યો થાય છે. અને કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. કાર્બન નું અહીંયા મોનોક્સાઇડ બન્યું, એનો ઓક્સિડેશન થાય છે, કારણ કે શું છે? ઓક્સિજન એમાં એડ થયો છે. એટલે રિડક્શન ઓક્સિડેશન ની પ્રોસેસ આ રીતની છે. પછી આગળનું જે આપણે ઉદાહરણ લેવું હોય તો કે ભાઈ એક મિનિટ, આગળના ઉદાહરણમાં આપણે લેવા પહેલા એક બીજી વસ્તુ જોઈ લઈએ કે ભાઈ મેગ્નેશિયમ ને છે. ચાલો, મેગ્નેશિયમ નો ઓક્સાઇડ છે અને કાર્બન સાથે બનાવ્યું, એટલે અહીંયા મેગ્નેશિયમ બન્યું, અહીંયા કાર્બન મોનોક્સાઇડ બન્યું. કાર્બન મોનોક્સાઇડ સેમ જ છે કે ભાઈ આ પ્રક્રિયા છે, આ બન્યું, આનું આ બન્યું. હવે આમાં તમે તમારી રીતે જોઈ શકશો શું થાય છે. તમારે ખાલી અત્યારે હું અહીંયા નહીં લખું, તમારા મગજમાં બધો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તમે પહેલેથી ધ્યાનથી વિડીયો જોવો છો અથવા તમારી પાસે કોન્સેપ્ટ મેં તમને ક્લિયર કરાવેલો છે. ઓક્સિડેશન શું, રિડક્શન શું, એટલે મારે લખવાની જરૂર નથી, પણ તમે આમાં સમજી ગયા. મેં અહીંયાથી આમ પેલો એરો બનાવ્યો એ તમે સમજી ગયા કે અહીંયા શું થયું, અહીંયા શું થયું. ઓક્સિજન તો તમને અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે, સમજ્યા? આ ઉદાહરણ તમારે સમજવાનું હતું. ચાલો તો આપણે આગળ જઈએ. એક વસ્તુ છે આજે આપણે રોજિંદા જીવનમાં બહુ ઉપયોગી છે, એક્ઝામમાં આવશે જ, લખી નાખજો જ્યાં લખવું હોય ત્યાં. આ વસ્તુ એક્ઝામમાં આવશે, બોર્ડની એક્ઝામમાં આવશે. રેડી? એ વસ્તુ છે રોજિંદા જીવનમાં એક વસ્તુ આપણે થાય છે એ કે આપણે કહીએ ને કે આપણી આસપાસમાં રસાયણ વિજ્ઞાન છે, તો એમાંથી તમે જુઓ બધા માનો કે એક છે આપણે
જ્યારે વેફરના પડીકા છે, કોઈ પણ પેકેજિંગ ફૂડ છે, ગોપાલના પડીકા છે, જે જોઈએ એની અંદર હવા ભરેલી હોય છે. આપણને નોર્મલીમાં શું હોય છે, હવા જ હોય છે, પણ આપણે જ્યારે વિજ્ઞાનમાં આગળ આવ્યા છીએ અત્યારે ભણતા તો આપણને ખબર પડી કે હવામાં બહુ બધી હવા છે, કે ભાઈ એની અંદર ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, મોનોક્સાઇડ છે, બધું છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે. તો એની અંદર કઈ હવા ભરે છે, કેમ ભરે છે? એ પેકેટમાં, ફૂડ પેકેટમાં. અને શું કામ કઈ ભરે છે પેલા આપણને ખબર પડે. સપોઝ કે ચાલો એ ફૂડ પેકેટમાં આપણે ભરે છે ઓક્સિજન. તો ઓક્સિજન ને શું કામ નાખે છે? તો ભાઈ અંદર હાઇડ્રોજન ને શું કામ નથી નાખતા, નાઇટ્રોજન ને શું કામ નથી નાખતા? એ કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે આપણે અત્યારે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક માર્ક્સમાં આવે એમ છે. અને આમાં રોજિંદા જીવન માટે, પોતાના જનરલ નોલેજ માટે, પછી આગળ જઈને જે લોકો કદાચ કોઈ પણ સરકારી પરીક્ષા કે ભાઈ સરકારી નોકરીની પરીક્ષા હોય, યુપીએસસી, જીપીએસસી કે વોટ એવર, કોઈ પણ પોસ્ટની, ત્યાં આ જે બેઝિક છે ને એ ત્યાં પણ કામ આવે છે. અને રોજિંદા જીવનમાં બેઠા હોય ત્યારે કોઈને કહેવાય છે કે ભાઈ એની અંદર આ આવે, શરીયત નાખી દે. સમજે? આપણને ખબર હોય નાખી શકીએ, બાકી ન થાય. ચાલો એને સમજીએ. તો એમાં છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને નાઇટ્રોજનથી પ્રભાવિત કરવામાં આવે છે. શા માટે? આ મેં તમને કીધું કે ભાઈ નાઇટ્રોજનથી પ્રભાવિત કરવામાં આવે છે તેલ તેમજ ચરબીયુક્ત પદાર્થોને. તેલ છે તો તેલની અંદર તે ચરબી હોય છે, અને ચરબીયુક્ત પદાર્થો જેની અંદર ફેટ વધારે માત્રામાં હોય છે, તો એવા બટેકા છે, બટેકાની અંદર ફેટ વધારે હોય છે. હાથી જો આગળ, જ્યારે તેલ અથવા ચરબીયુક્ત ખોરાકને લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવે ત્યારે તેમનું ઓક્સિડેશન થાય છે, ત્યારે તે ખોરું થઈ જાય છે, અને તેથી ગંધ તથા સ્વાદ બદલાઈ જાય છે. પ્રક્રિયાને રેન્સિડિટી અથવા ખોરાપણું કહેવાય છે. રેન્સિડિટી અને ખોરાપણું. હવે આમાં જ્યારે તમને કદાચ કોઈ એમ પૂછે કે એક્ઝામમાં કે નીચેનામાંથી રેન્સિડિટીની પ્રોસેસમાં કયો વરે, રેન્સિડિટીની પ્રોસેસ ના થાય એટલે કયો વાયુ વપરાય છે? તો રેન્સિડિટી આપણને આ શું છે? તો ખોરાપણું. ખોરાપણું વાળામાં બેઝિક કન્સેપ્ટ ક્લિયર રાખવાનો. વેફર છે અથવા આપણી ઘરે કોઈ પણ આઈટમ તળેલી છે, આપણી ઘરે બનાવેલી હોય, 15 દિવસ મહિનો થાય એટલે એ ખોરી થઈ જાય. જ્યારે પેકિંગમાં આપણને જે વેફર મળે છે એ 3 મહિને એને કાંઈ નથી થતું. તો શું કામ? તો કે એની અંદર નાઇટ્રોજન વાયુ પૂરેલો હોય છે, નિષ્ક્રિય નાઇટ્રોજન એ પેકેટમાં. તો એનું કામ શું છે? તો કે ઓક્સિજનને ઓછો કરવાનો. અને ઓક્સિજનને શું કામ ઓછો કરવો? કારણ કે ઓક્સિજન ઓક્સિડેશન કરે છે. ઓક્સિડેશન કરે છે તો ઓક્સિડેશનની પ્રોસેસ છે, ઓક્સિડેશન કરે છે ઓક્સિજન. હવે ઓક્સિજન શું કામ વપરાય? તો કે ઓક્સિજન આપણે જોયું તો કે ભાઈ સજીવ લોકો ઓક્સિજનનો શ્વાસોશ્વાસમાં ઉપયોગ કરે છે. શ્વાસોશ્વાસમાં સજીવો. તો હવે બેક્ટેરિયા અને વાયરસ છે ને એ સજીવ છે. કોઈ પણ આપણે ફૂડ આઈટમ હોય એને થોડો ટાઈમ ઓપન રાખીએ તો એમાં બેક્ટેરિયા અને વાયરસ ગ્રો મળે થવા. આ હું તમને એક આ 10મા લેવલથી અપનું કહું છું. આ બધું છે અત્યારે ખાલી તમને એમ જ કહે છે કે રેન્સિડિટીમાં કયો વાયુ વપરાય છે, અથવા પેકેજિંગની અંદર કયો વાયુ વપરાય છે, તો કે ભાઈ નાઇટ્રોજન આ જ છે. આ હું તમને આગળનું કહું છું. તમને અત્યારે ખબર છે, કદાચ તમને માનો તમે જે સ્કૂલમાં જાઓ છો ત્યાં તમારા સર, તમારા ટ્યુશન વાળા સર પૂછે, તમે એને કહી શકો કે ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન શું કામ થાય છે? તો કે જ્યારે કોઈ પદાર્થ, આપણો ખાદ્ય પદાર્થ છે, લાંબો સમય પડ્યો રહે છે તો એની અંદર બેક્ટેરિયા, ફૂગ આ ગ્રો થાય છે. એ લોકો એના ઓક્સિડેશન માટે, એના શ્વાસોશ્વાસ માટે ઓક્સિજન લે છે. એટલે ઓક્સિજન જો એને ભરપૂર માત્રામાં મળતો હોય તો એ લોકોનું ત્યાં પાલન પોષણ થાય. પાલન પોષણ થાય ઓક્સિજનથી. હવે એને માનો કેવું છે, ખોરાક તો ત્યાં છે જ, એને રહેવા માટે એ લોકો ખોરાક ઉપર જ રહે છે. હવે જીવવા માટે ઓક્સિજન જોઈએ. હવે જો એને ઓક્સિજન મળી જાય તો એ પ્રોસેસ મળે કરવા. પ્રોસેસ કરે એટલે જે ખોરાક છે એને પોતે ખાય. એને પોતે ખાઈને એના ઉપર એ મતલબમાં કે એને જે વિઘટનની પ્રક્રિયા કરે એટલે તૂટી જાય. જે તમારો સ્વાદ હોય એ સ્વાદ આખો ચેન્જ થઈ જાય, કલર આખો ચેન્જ થઈ જાય. એટલે ખોરાપણું લાગે છે એની માટે બેક્ટેરિયા અને વાયરસ જવાબદાર છે. પણ હવે આ પ્રોસેસને અટકાવવી હોય તો આમાં કેવું છે, ખોરાકને આપણે લઈ નથી શકતા, કારણ કે આપણે ખોરાકને રાખવાનો છે, લાંબા સમય માટે પ્રિઝર્વ કરવાનો છે. તો હવે આપણે એમાંથી લઈ શું શકીએ? એમ તો ઓક્સિજન. તો કે પછી આમાં કંપની વાળા જે શાળા માણસો હતા એને નક્કી કર્યું કે ઓક્સિજનને આપણે દૂર કરી દઈએ. ઓક્સિજનને આપણે નથી લઈ લઈએ, આપણે પેકેટ ભરશું તો અંદર ઓક્સિજન તો આપોઆપ વહી જવાનો છે હવામાં. તો શું કરું? આપણે એની અંદર ભરી દઈએ નાઇટ્રોજન, નિષ્ક્રિય. હવે નાઇટ્રોજનની હાજરીમાં એવો કોઈ બેક્ટેરિયા છે ને કે ગ્રો થાય નોર્મલીમાં, સમજે? એટલે નાઇટ્રોજનને ભરી દીધો એટલે બેક્ટેરિયાને જે એને જીવવા માટે આપણને કેમ કે ભાઈ આપણી પાસે તો શ્વાસ લઈએ તો આપણે પતી જઈએ, એમ બેક્ટેરિયા પતી ગયા. બેક્ટેરિયા પતી ગયા એટલે ત્યાં એ ખોરાક છે એ ખોરો નથી થતો. ટૂંકમાં કન્સેપ્ટ આ છે. પણ આને જે આપણે સમજીએ કે જે અત્યારે તમારા લેવલે ભણવાનું છે એમાં, તો કે સામાન્ય રીતે ખોરાપણું અટકાવવા માટે તેલી અથવા ચરબીયુક્ત ખોરાકમાં ઓક્સિડેશન પ્રક્રિયા ના થાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. એન્ટીઓક્સિડન્ટ એટલે શું? એન્ટીઓક્સિડન્ટ કે જે ઓક્સિડેશનની પ્રોસેસ અટકાવે એને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. એવા પદાર્થો એડ કરવામાં આવે છે. ચિપ્સ, કાતરી બનાવવામાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નિષ્ક્રિય વાયુનો મારો કરવામાં આવે છે, જેથી ઓક્સિજનની ક્રિયાશીલતા ઘટે છે અને જેથી જે આ હતી રેન્સિડિટી અથવા ખોરાપણું થતું નથી અને ખોરાક લાંબો સમય જળવાય છે. ચિપ્સના પેકેટ છે અથવા કોઈ પણ પેકેટ છે જેની અંદર ચવાણું કદાચ હોય, ગોપાલ હોય, વેફર હોય કે કોઈ પણ જગ્યાના, માનો કે પાત્રાના આવે છે પેકેટ, તો બધી જગ્યાએ નાઇટ્રોજન, જે પેકેજ્ડ ફૂડ છે એમાં નાઇટ્રોજન અંદર એડ કરવામાં આવે છે. ફૂલેલા હોય, ખોલો એટલે નાના થઈ જાય, 5 કાતરી નીકળે
એની અંદર નાઇટ્રોજન એડ કરે. શું કામ? કે ભાઈ એ ઓક્સિજનની ક્રિયાશીલતા ઘટાડે છે, અને ઓક્સિજનની ક્રિયાશીલતા ઘટે એટલે બેક્ટેરિયા, વાયરસ જે કંઈ પણ એના ઉપર ગ્રો થાય છે એની ક્રિયાશીલતા ઘટી જાય અથવા એ નાબૂદ થઈ જાય, એટલે ખોરાક લાંબો સમય સુધી આપણે પ્રિઝર્વ કરી શકીએ છીએ. રેડી? તો હવે આમાં એક જ વસ્તુ આપણને પૂછે કે ભાઈ ચરબીવાળા કે તેલવાળા ખોરાકનો ખોરાપણું અટકાવવા માટે કયો વાયુ વપરાય છે? તો કે ભાઈ નાઇટ્રોજન. બીજું આવે કે ભાઈ ખોરાપણું અટકાવવા માટે એની પ્રોસેસ કઈ કરી શકીએ? તો કે આપણે એન્ટીઓક્સિડન્ટ ઉમેરી શકીએ. એન્ટીઓક્સિડન્ટ. રેડી? આની સાથે આપણો ભાગ 6 આપણે પૂરો કરીએ છીએ. તમે આની અંદર બહુ બધી પ્રક્રિયાઓ ભણ્યા છો, બધી વસ્તુ ભણ્યા છો, તમને યાદ હશે. ના હોય તો પાછા વિડીયો જોઈ લેજો, પણ હું તમને કહું છું શોર્ટ ટ્રિક્સથી તમને યાદ હશે જ તે. અને આ ચેપ્ટર આપણે આમ જોઈએ અથવાના એના ગુણ બાદ કરીએ તો એનો 6 માર્ક્સનો ભાર છે. પણ ઘણી વખતે બીજા ચેપ્ટર્સ હોય આગળના, એના અથવામાં પણ પૂછાય કે ભાઈ આ બે ક્વેશ્ચન આપ્યો ને કોઈ પણ એક કદાચ પહેલાના હોય આગળના હોય, આ ઈ બે નું જો મળાવી નાખીએ તો 10 માર્ક્સ થાય એના. તમારી પાસે ચેપ્ટર 1 ક્લિયર હોય કે નહીં આખું, તો 10 માર્ક્સ તમારે આવી ગયા. હવે પાસ થવા તો 33 જોતા હતા, 23 નો જુગાડ કરવાનો છે આપણે પાસ થવું હોય એના માટે. આગળ જઈને આગળ હજી વધારે વધવાનું છે એના આગળ માટેનું અલગ છે. આમાં કેવું હોય કે ઘણી વખતે આપણે ટેકનિક વાપરી શકીએ છીએ, એવી પણ ઘણા લોકો હોય મારી જેમ આળહુડા, તો એને હોય કે આપણે 60% આવી જાય ને તો બસ આપણે ચેપ્ટર સપોઝ ઉદાહરણ તરીકે 12 છે 15 છે, આપણે એની અંદર 6 ને ક્લિયર કટ કરી નાખો. 6 ને ક્લિયર કર્યા એટલે તમારા 60 આવી ગયા. આ રીતે થાય છે. આ એક ટ્રીક છે. આગળ જતા ચાલો તો આગળનું આપણે ભણીશું. આજનું પતાવીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મજા આવે તો, અને ન આવી હોય તોય કરી લેજો, આગળ મજા આવશે.